નમસ્કાર મિત્રો, દીવના વધુ એક એપિસોડમાં હું પ્રશાંત સથવારા પીજીએસટી વ્લોગ્સમાં તમારું સ્વાગત કરું છું. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે ઘોઘલા બીચ. દીવનું એકમાત્ર શાંત અને પ્રાકૃતિક રીતે સુંદર બીચ, જેમાં સોનેરી રેતી અને સ્વચ્છ પાણી માટે જાણીતો છે ઘોઘલા બીચ. તો મિત્રો જોઈ લો, આ છે ઘોઘલા બીચની એન્ટ્રી. અહીંયા ખાસિયત એ છે કે તમને ફ્રીમાં પાર્કિંગ મળી જાય છે. દરિયાની બરાબર સામે તમે તમારી ગાડી પાર્કિંગ કરી શકો છો. આ સાથે ખાણીપીણી માટે પણ આ બીચ બહુ જ સારો છે. નાના મોટા સ્ટોલ, સોવેનિયર શોપ તમને આ બીચ ઉપર જોવા મળી જશે. આ બીચ તેની અદ્ભુત સ્વચ્છતા, પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ માટે બ્લુ ફ્લેગના પ્રમાણપત્રથી સન્માનિત કરેલો છે. તો મિત્રો, દીવના ઘોઘલા બીચ જે બ્લુ ફ્લેગથી સર્ટિફાઈડ છે, તે બીચ ઉપર તમારું સ્વાગત છે. તમે જોઈ શકો છો સ્વચ્છતા અહીંયા કેટલી રાખવામાં આવે છે. બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, સેફટી માટે ગાર્ડ્સ તમને અહીંયા જોવા મળી જાય છે. દૂર દૂર સુધી નજર ફેંકશો તો તમને સોનેરી રેતી જ દેખાશે. ઘોઘલા બીચ ઉપર રેતી સોનેરી જેવી અને પાણી તમને બ્લુ કલરનું જોવા મળશે. પૂરા દિવસ દરમિયાન સાંજે તમને અહીંયા વધુ વસ્તી જોવા મળી જાય છે. અહીંયા તમને અવનવી વોટર રાઇડ્સ, નાહવા માટે એક અલગ જ ભાગ આપેલો છે. અને સેફટી માટે ગાર્ડ્સ તો છે જ, તે દૂર સુધી નજર રાખીને બેઠા હોય છે. દૂર જે દેખાઈ રહ્યું છે તે લાઇટ હાઉસ જે ફોર્ટની અંદર છે, જે આપણે અગાઉના એપિસોડમાં જોયું. આ જે તમામ લાઇટો છે તે દીવના ફોર્ટ રોડની છે. એકદમ શાંત અને સુંદર બીચ ઉપર 1 થી 1.5 કલાકનો સમય પસાર કર્યા બાદ હવે અમે પરત જઈ રહ્યા છીએ હોટલે. તો મિત્રો, પહોંચી ગયા છીએ આપણી હોટલે, એટલે કે સ્ટાર ગેસ્ટ હાઉસ. માત્ર ફેમિલી માટે જ આ ગેસ્ટ હાઉસ આપે છે. હવે આવતા એપિસોડમાં તમને તેની રૂમ ટૂર મળી જશે.
તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર પણ કરજો. જય હિન્દ, જય ભારત.